ડભોઈ નગરમાં આગામી 16 જુલાઈના રોજ વડોદરા ભાગોળ બદ્રીનારાયણ મંદિરથી 17મી દિવ્ય રથયાત્રા નીકળવાની હોય ભગવાન જગન્નાથ નગરમાં ફરી આશીર્વાદ ભક્તોને આપશે તેની પૂર્વ તૈયારી માટે પોલીસ વિભાગ અને પ્રશાસન પણ ડભોઈ નગરની શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખીને ડભોઈ સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે અધ્યક્ષપદે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ એટી પટેલ તેમજ પીએસઆઈ જેજી વાઘેલા, ચીફ ઓફિસર જયકિશન તડવીની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. આ પ્રસંગે ડભોઈ નગરના પ્રમુખ પુષ્પાબેન રાવલ, ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુડાવાળા, કારોબારી ચેરમેન અફઝલ કાબાવાળા સહિત બિરેન શાહ અને હિન્દુ મુસ્લિમ આગેવાનો જોડાયા હતા. તારીખ 16 જુલાઈ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા સમગ્ર દેશમાં નીકળે છે. આપણે ત્યાં પણ ડભોઈ નગર એટલે કે દર્ભાવતીમાં વર્ષોની પરંપરા પ્રમાણે 16 તારીખે રથયાત્રા નીકળવાની છે. એના અનુસંધાનમાં આજે અહીંયા શાંતિ સમિતિની મિટિંગ, એમાં ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, ભારતીય જનતા પક્ષના અને કોંગ્રેસ પક્ષના આગેવાન તેમજ હિન્દુ મુસ્લિમ આગેવાનો પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. જે રીતને છેલ્લા વર્ષોથી ડભોઈ નગરમાં શાંતિ, સલામતી અને સંસ્કારિતાને જે જ્યોત જગાવવામાં આવી છે એ જ પ્રમાણેની સંસ્કારિતા સાથે આ વખતની રથયાત્રા પણ નીકળશે. રથયાત્રાની સાથે સાથે રથયાત્રાની પાછળ જે ગંદકી કચરો ઠાલવવામાં આવે છે એને સાફ કરવા માટે પાછળ જ સફાઈ સેવકો હોય અને જે કચરો નાખવામાં આવે તરત જ ઉઠાવી લેવામાં એવી પણ સૂચના નગરપાલિકાને આપવામાં આવી છે. અને દર્ભાવતીને નગરીને શોભે એ રીતના હર્ષો ઉલ્લાસથી આ વખતની નગર યાત્રા પર ભગવાન બિરાજશે. તો હું નગરના તમામ લોકોને આ રથયાત્રામાં ભાગ લેવા માટે અને આપણે આપણી સંસ્કારિતાને ઉજાગર કરીએ એવી અપીલ કરું છું. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.